આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા। નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 72। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એકવાર ગામ લોધિકાના દરબાર શ્રી અભયસિંહજી માંદા થયા। તેમને જોવા સારું સ્વામી મહાપુરુષ દાસજી પોતાનું સંતમંડળ લઈને ગયા ને દરબાર પાસે જઈ જય સ્વામિનારાયણ કહ્યા ને બે ઘડી શ્રીજી મહારાજની વાતો કરી। પછી દરબાર બોલ્યા જે હે સ્વામી મારે એક સંકલ્પ છે, કેમ જે આ દેહનો કોઈ નિર્ધાર નથી, માટે મેં રાજકોટની વાડીમાં છત્રી કરાવીને બંગલો કરાવ્યો છે, તે માટે વધારે જગ્યા લેવી છે, તેથી 6000 રૂપિયા ખર્ચવાનો સંકલ્પ કર્યો છે। એમાંથી 5000 રૂપિયાની જગ્યા લેવી અને 1000 રૂપિયાનો વરંડો કરાવો। આટલો મારો સંકલ્પ છે, તે પૂરો કરો ને તમે અહીંથી રાજકોટ જાઓ ને ત્યાંથી કોઠારી કડિયા ડાહ્યાભાઈને અહીં મોકલો। જ્યારે સ્વામી કહે બહુ સારું, હું આવતીકાલે જ રાજકોટ જઈશ। પછી રસોઈ થઈ એટલે ઠાકોરજીને ધરાવીને સ્વામી જમ્યા અને દરબારને પ્રસાદી જમાડી। પછી વળતે દિવસે પોતાના મંડળના સાધુ રૂગનાથ ચરણદાસજી આદિક સાધુઓને લઈ રાજકોટ ગયા ને ત્યાં મંદિરમાં ઉતર્યા। પછી કોઠારી ડાહ્યાભાઈને લોધિકા મોકલ્યા। તે ત્યાં જઈ દરબારને મળ્યા ત્યારે દરબારે બધી વાત સમજાવીને 6000 રૂપિયા ગણી આપ્યા ને કહ્યું કે ત્યાંથી સ્વામી મહાપુરુષ દાસજીને અહીં મોકલજો। પછી ડાહ્યાભાઈ એ રાજકોટ આવીને 5000 રૂપિયાની જગ્યા લીધી અને સ્વામી મહાપુરુષ દાસજીને કહ્યું કે તમે લોધિકા જાઓ, કારણ કે દરબાર શ્રી તમને યાદ કરે છે। ત્યારે સ્વામી લોધિકા આવ્યા ને દરબાર શ્રીને કહ્યું કે તમારા કહેવા પ્રમાણે રાજકોટમાં જગ્યા લીધી અને તેનો વરંડો પણ કરાવ્યો। પછી સ્વામી ત્યાં 2 દિવસ રોકાઈને ચાલ્યા તે વાણિયાની વંથલી આવ્યા। પછી લોધિકા દરબાર શ્રીનો મંદવાડ વધારે જણાયો ને તેમને એમ થયું કે હવે મારો દેહ નહીં રહે। પછી બ્રાહ્મણોને સોના રૂપાના દાન દીધા ને ગામના ગોંદરે ગાયોને કપાસિયા તથા ઘાસ નખાવ્યું અને પૂજારી લાલજી મહારાજને કહ્યું જે આજે રાત્રે મારે દેહ મેળવો છે, માટે તમે મારી પાસે જ રહેજો। ત્યારે લાલજી મહારાજ દરબાર શ્રી પાસે સૂતા ને પછી અડધી રાત થઈ ત્યારે શ્રીજી મહારાજ વિમાન લઈ દરબાર શ્રીને તેડવા આવ્યા। તે વખતે ગામની બહાર થાણું હતું, ત્યાં થાણેદાર રહેતા હતા। તે લઘુ શંકા કરવા ઉઠ્યા ત્યારે તેણે રથનો ઝણકાર સાંભળ્યો એટલે વિચાર થયો કે અત્યારે આ ટાણે કોનો રથ જતો હશે। એમ ધારી તેઓ ત્યાં ઊભા રહ્યા ત્યારે રથ નીકળ્યો ને થાણેદારે તેમને પૂછ્યું, આ રથ કોનો છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે અમે સ્વામિનારાયણ છીએ અને દરબાર અભયસિંહજીને તેડવા આવ્યા છીએ। તે સાંભળી થાણેદારને પણ ઘણું આશ્ચર્ય થયું અને શ્રીજી મહારાજ ગામમાં પધાર્યા તે વખતે દરબાર શ્રી ઢોલિયા ઉપર સૂતા હતા। તે મહારાજના દર્શન થયા એટલે તુરંત જ એ બેઠા થયા ને હેઠા ઉતરીને મહારાજને પગે લાગ્યા। પછી પૂજારી લાલજી મહારાજને જગાડીને કહ્યું કે શ્રીજી મહારાજ ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી આદિક સંતો સાથે મને તેડવા આવ્યા છે, માટે તમે ગાયનું છાણ લાવી અહીં લીપાવો। પછી લાલજી મહારાજે તેમ કર્યું। તે ગૌછાણ લીપેલી જગ્યામાં દરબાર શ્રી બેઠા અને કહ્યું કે હવે સૌ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરો। ત્યારે સૌ ભજન કરવા લાગ્યા।
પછી દરબાર શ્રી પોતાના ભૌતિક દેહનો ત્યાગ કરી શ્રીજી મહારાજ ભેગા તેમની સાથે અક્ષરધામમાં ગયા. ને પછી સવારે મોટા કુંવર હરિસિંહજી એ દરબારના દેહનો સ્મશાને લઈ જઈ અગ્નિ સંસ્કાર કર્યો. ને તે વખતે ત્યાં થાણેદાર પણ આવેલો. ત્યારે તેણે પોતાની સાથે બનેલી ઘટનાની સૌને વાત કરી. ત્યારે તે સાંભળીને સૌ ખૂબ જ આશ્ચર્ય પામ્યા. એક વખત ગામ કાંકશિયાળીના ભરવાડ પાંચો અને વાલો ભગત દ્વારકા રણછોડરાયજીના દર્શન કરવા ગયેલા. ત્યાં તેમને સચ્ચિદાનંદ સ્વામી મળ્યા હતા. તેમણે તેઓને પગે લાગીને પૂછ્યું, જે તમે કોના સાધુ છો? ત્યારે સ્વામી કહે, હું તો સ્વામિનારાયણનો સાધુ છું. ને પછી શ્રી હરિના ઐશ્વર્ય પ્રતાપની વાત કરી. ત્યારે તે પાંચો અને વાલો બંને ભરવાડ વર્તમાનધારી શ્રી હરિના સત્સંગી થયા. ને એક વખત તેઓ વડાલીના દરબાર મેઘુભાઈ તથા પાડાસણના દરબાર સુલતાનજી સાથે ગઢડા શ્રી હરિના દર્શને ગયા. અને એમણે એવો ઠરાવ કર્યો, જે સ્વામિનારાયણ ભગવાન હોય તો આપણને આપના ગામના તથા નામ લઈને બોલાવે, અને આપના મનમાં જે ઘાટ હોય તે કહી બતાવે તો તે ભગવાન ખરા, અને આપને વર્તમાન ધારીને જે કંઠીઓ પહેરી છે તે સાર્થક ગણાય. એમ ધારીને ત્રણેય જણા ચાલ્યા તે ગામ ગઢડા ગયા. ને દાદા ખાચરના દરબારમાં જઈને પૂછ્યું. ત્યારે એબલ ખાચરે કહ્યું, તે તો 2 દિવસ માટે કારિયાણી ગયા છે. ને તેઓ આવે ત્યાં સુધી તમે અહીં રોકાઓ. પછી એબલ બાપુએ તેમને શ્રી હરિના મહિમાની ઘણી વાતો કરી. પછી તેઓ ગામ કારિયાણી માચા ખાચરને ત્યાં ગયા અને પૂછ્યું, જે અહીં સ્વામિનારાયણ આવ્યા છે? ત્યારે માચા ખાચરે કહ્યું, એ તો અહીંથી ધોલેરા ગયા છે. પછી તેઓ ત્યાં 1 દિવસ રોકાયા. ને પછી ધોલેરા પૂજાજી દરબારને ત્યાં ગયા અને પૂછ્યું, જે શ્રીજી મહારાજ અહીં આવ્યા છે? ત્યારે તેમણે કહ્યું કે શ્રી હરિ તો કાલે જ અહીંથી જેતલપુર ગયા છે. એમ કહી 4 જણા ના ઘોડા બંધાવ્યા અને સારી પેઠે જમાડીને 2 દિવસ રોક્યા. પછી 4 જણા ત્યાંથી ચાલ્યા તે જેતલપુર ગયા. ને ત્યાં જઈને પૂછ્યું, જે સ્વામિનારાયણ અહીં આવ્યા છે? ને ત્યારે તે બોલ્યા, જે એ તો આજ સવારે અમદાવાદ પધાર્યા છે. એમ કહી તેમને રોક્યા અને રોટલા જમાડી રાજી કર્યા. પછી તે 4 જણા જેતલપુરથી ચાલ્યા તે અમદાવાદ કાંકરિયા તળાવને કાંઠે તંબુ માંગ શ્રીજી મહારાજ આથમને મુખે બિરાજમાન હતા ત્યાં આવ્યા. ને ઘોડેથી ઉતરીને શ્રી હરિ પાસે સભામાં આવ્યા. ને 4 જણા શ્રીહરિને પ્રણામ કરી સભામાં બેઠા. ત્યારે શ્રી હરિએ તેમના સંકલ્પો મુજબ ગામના તથા તેમના નામ લઈને બોલાવ્યા. ને પછી કહ્યું કે તમે ગઢડા, કારિયાણી, ધોલેરા અને જેતલપુર થઈને અમને મળવા માટે અહીં આવ્યા છો ને? ત્યારે 4 જણા ઊભા થઈ શ્રી હરિના પગમાં દંડવત પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા. ને કહ્યું કે હે પ્રભુ, આપ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. તે અમારા સઘળા સંકલ્પો જાણી ગયા. તે હવે અમને પ્રતીતિ થઈ ગઈ છે કે તમે ભગવાન જ છો. પછી શ્રી હરિએ 4 જણાને વર્તમાન ધરાવી કંઠી પહેરાવી સત્સંગી કર્યા. ને 5 વર્તમાન દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં અને વટલાવવું નહીં તે આપ્યા. ત્યારે તેઓ બોલ્યા કે હે પ્રભુ, અમે આ તમારા 5 નિયમો દ્રઢતાપૂર્વક પાળશું અને તમારા નામનું ભજન કરીશું. તે તમે અંતકાળે અમને તેડવા આવજો. પછી થાળ તૈયાર થયો. તે મૂળજી બ્રહ્મચારીએ શ્રીહરિને જમવા બોલાવ્યા. ત્યારે શ્રીહરિ હાથ પગ મોઢું ધોઈ બાજોટ ઉપર બેસી જમ્યા. ને પ્રસાદી તે 4 જણાને આપી. તે 12 દિવસ સુધી ત્યાં રોકાણા. ને
શ્રી હરિની કથા વાર્તા તથા દર્શનનો લાભ લીધો. પછી ત્યાંથી ચાલ્યા ત્યારે શ્રી હરિને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે અમને એવો આશીર્વાદ આપો કે અમારા કુટુંબીજનો પણ સત્સંગી થાય અને તેનામાં રહેલી કુટેવો પણ જાય. ત્યારે શ્રી હરિએ કહ્યું કે ભલે તેમ થશે. પછી તેઓ રાજી થઈને ત્યાંથી ચાલ્યા. તે રસ્તામાં મુકામ કરતાં કેટલેક દિવસે ઘરે પહોંચ્યા ને પોતાના કુટુંબીજનોને પણ સત્સંગ કરાવ્યો. તે શ્રી હરિના આશીર્વાદથી તેઓ પણ પંચવર્તમાન પાળી સત્સંગના નિયમનું પાલન કરવા લાગ્યા અને શ્રી હરિનું ભજન કરતા હતા. આમ તે દરબારોના કુટુંબમાં આજ પણ સત્સંગ ઘણો વધેલો છે. એકવાર શ્રીજી મહારાજ ગોંડલ પધાર્યા અને ગામથી આથમની કોર ફૂલવાડીમાં ઉતર્યા ને ત્યાં સભા કરીને બેઠા હતા. તે સમયે એક દેવમુખ નામે વૈરાગી ત્યાં રહેતો હતો. તે તેના શિષ્યો અને ગામના શેઠિયાઓને સાથે લઈ ત્યાં આવ્યો. એ વૈરાગી થોડું ભણેલો હતો પણ ગર્વિષ્ઠ અને અભિમાની હતો. તેથી મહારાજે તેને આવકાર દીધો. એટલે તે આવીને શ્રીહરિની સન્મુખ બેઠો. પછી શ્રીજી મહારાજ વાતો કરવા લાગ્યા. ત્યારે તે દેવમુખ પણ શ્રીજી મહારાજની અવળી વાતો કરવા લાગ્યો. ત્યારે શ્રીજી મહારાજ પોતાની વાત કરવાની બંધ કરીને મુક્તાનંદ સ્વામીને કહ્યું, તમે આમની સાથે વાતો કરો. ત્યારે મુક્તાનંદ સ્વામી વાત કરવા માંડ્યા. એટલે દેવમુખ પોતાના માણસો સાથે વાત કરવા લાગી. જે જુઓ, આ સ્વામિનારાયણ વાત કરતા હતા તે સમજાતી નહોતી. મેં આ મુક્તાનંદજી વાત કરે છે તે તો બહુ જ સમજવામાં આવે છે. તે સાંભળીને મુક્તાનંદ સ્વામી બોલ્યા, જે હે વૈરાગી, એ સ્વામિનારાયણ ભગવાનની વાત તમે અહીં ઘડીક આવીને બેઠા છો તે ક્યાંથી સમજાય? અને અમે તો કુટુંબ મૂકીને એમના ભેગા ફરીએ છીએ અને રાત્રિ દિવસ વાતો સાંભળીએ છીએ, તો પણ તેમની વાતો હજી અમે બરાબર સમજી શક્યા નથી. એવી તેમની વાતો છે ને 4 વેદ પણ એમનો પાર પામી શકતા નથી. તેથી તેઓ નેતિ કર્યા કરે છે, તો આપણને તેની વાત ક્યાંથી સમજાય? એમ કહીને પછી સ્વામીએ વૈરાગીને પ્રશ્ન પૂછ્યો. તેમનો તે ઉત્તર કરી શક્યો નહીં ને તે વૈરાગીએ સ્વામીને જે પ્રશ્નો પૂછ્યા તેના યથાર્થ ઉત્તરો સ્વામીએ તેમને કરી દીધા. ત્યારે તે વૈરાગી ઉઠ્યો અને બોલ્યો, જે તમારો આ બધો ઢોંગ અને પાખંડ છે ને તમે તેનાથી આખા જગતને છેતરો છો. તે સાંભળીને મહારાજ કહે કે ઢોંગ અને પાખંડ અમારું કે તમારું? અને જેનું પાખંડ હશે તે 6 મહિનામાં જ દેખાઈ જશે. તેવું શ્રી હરિનું વચન સાંભળીને તે વૈરાગી ત્યાંથી ઉઠીને ચાલ્યો ગયો. પછી 6 માસ થયા તે પહેલા એ વૈરાગીના ઘરમાંથી ચોરીનો માલ પકડાયો. તેથી દિવાનજીએ તેને કેદખાનામાં નાખ્યો. ત્યારે સહુએ જાણ્યું, જે આ સ્વામિનારાયણની સાથે આડું અવળું બોલ્યો હતો તે તેનું ફળ તેને મળી ગયું. ગોંડલમાં કરમણ નામે સુથાર હરિભક્ત બહુ સારા હતા. તેમને સેવાએ કરીને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને રાજી કર્યા હતા ને પોતે વર્તમાનમાં કુશળ હતા. તેમજ મહારાજને સર્વે અવતારના અવતારી જાણતા હતા. એમને દેહમાં મંદવાડ આવ્યો ને સાધ્ય રહી નહીં. તે વખતે શ્રીજી મહારાજ 20 હરિભક્તો સાથે ત્યાં આવ્યા ને એક ઘાંચીને દર્શન દઈને કહ્યું, અમને કરમણ સુતારનું ઘર દેખાડો. ત્યારે તે ઘાંચી શ્રી હરિની સાથે ગયો ને તેમનું ઘર બતાવ્યું. ત્યારે તેના ઘરમાં જઈ સુતારને શ્રીજી મહારાજે દર્શન દીધા. પછી તેણે પોતાના કુટુંબને કહ્યું કે જુઓ, શ્રીજી મહારાજ મને તેડવા આવ્યા છે ને તેના ભેગો હું જાઉં છું ને મારી પાછળ 50 રૂપિયાની રસોઈ
જુનાગઢ મંદિરમાં આપજો ને 50 રૂપિયા મારા દાડામાં વાપરજો. એમ બોલી ભજન કરતા કરતા તે દેહ મૂકીને શ્રીહરિના ધામમાં ગયો. એકવાર ગોંડલ પાસે નાગડકા ગામમાં સુથાર નારાયણજી ભાઈ આવ્યા ને નાથુજી દરબાર ને ત્યાં ઉતર્યા ને બ્રાહ્મણને ઘેર વાળું કર્યું. પછી નારાયણજી ભાઈએ દરબાર આદિ ઘણા માણસો પાસે શ્રીજી મહારાજના મહિમાની વાતો કરી ને દરબારને કહ્યું જે મારે શ્રીજી મહારાજના દર્શને ગઢડા જવું છે. ત્યારે દરબાર કહે હું પણ તમારી સાથે આવું. પછી બંને ભાતું લઈને સવારે ચાલ્યા. તે રસ્તામાં રાત્રે રહ્યા ત્યાં જમ્યા ને વળતે દિવસે વહેલા ઉઠીને ચાલ્યા. ત્યારે રસ્તામાં ઘેલો નદી આવી ત્યાં સ્નાન કરીને ટીમણ કરવા બેઠા. તે વખતે એક જ થેપલું વધ્યું હતું. તે બંને જણે અડધું જમીને પાણી પીધું. ત્યાંથી તે દાદા ખાચરના દરબારમાં આવ્યા ને દંડવત પ્રણામ કરી શ્રીજી મહારાજ સન્મુખ સભામાં બેઠા. તે વખતે શ્રીજી મહારાજ બોલ્યા જે હે બ્રહ્મચારી, આ 2 મહેમાનો આવ્યા છે, તે તેને જમવા માટે તેડી જાવ. ત્યારે નારાયણજી ભાઈ કહે મહારાજ, અમે હમણાં જ ઘેલા નદીએ ટીમણ કરીને આવ્યા છીએ. ત્યારે શ્રીજી મહારાજ કહે કે તમે બંને જણા અડધું થેપલું જમ્યા છો, તે તેમાં શું ટીમણ થયું? ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા ને મનમાં જાણ્યું કે આ શ્રીજી મહારાજ તો અંતર્યામી છે. વળી નાથુભા દરબાર તો પહેલા પણ દાદા ખાચરના દરબારમાં 15 દિવસ રોકાઈ ગયા હતા, પણ શ્રી હરિના વર્તમાન ધાર્યા નહોતા. તેવામાં પોતે ઘેર ગયા અને માંદા થયા. તે વખતે તેને યમદૂતો યમપુરી માંગ લઈ ગયા અને ધર્મરાજા આગળ ઊભા રાખ્યા. ત્યારે દરબારે યમપુરીના કેટલાક દુઃખો દેખ્યા અને તેના પ્રત્યે ધર્મરાજા બોલ્યા જે તે સ્વામિનારાયણના દર્શન કર્યા છે, તેથી તને અહીં માર નહીં પડે, માટે તું બીક રાખીશ નહીં ને તારા ઘરે પાછો જઈને શ્રી હરિના વર્તમાન લઈ હરિભગત થાજે, તો તને આવા દુઃખ નહીં આવે. ને સ્વામિનારાયણ તો ભગવાન છે, તે અંતકાળે તને દેહ મેલાવીને તેના ધામમાં લઈ જશે. પછી નાથુભા નાથજીવને તેના દેહમાં પાછો મોકલ્યો. ત્યારે તેમણે શ્રી હરિના વર્તમાન ધારણ કર્યા. એ વખતે શ્રી હરિએ પોતાનું અંતર્યામીપણું બતાવ્યું, જેથી નથુભાને મહારાજનો પાકો નિશ્ચય થયો ને પછી 5 દિવસ રોકાઈને પોતે ઘરે આવ્યા. ને હવે પછીની સત્સંગ વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.